પોતે જ જાણે કે પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને વિભિન્ન ધર્મોના સાધકોને વિભિન્ન દેશોમાં એ સહાય નીવડી રહ્યા છે. મિસિસ વ્હીલરનું એક્ઝામ્પલ આપણે આપ્યું. સિસ્ટર દેવમાતાના આપણે દર્શનોની વાત કરી. કેવી રીતે હાજરા હજૂર ઠાકુર એ લેખમાં આ બધા એમના દર્શનોનું વર્ણન છે. એ સિવાય એક ઓસ્ટ્રિયન પેઇન્ટર હતા ફ્રેન્ક ડોરા. એ ફ્રેન્ક ડોરા એમણે ક્યાંક શ્રી રામકૃષ્ણ દેવનું ચિત્ર જોયું અને એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. અને પછી તો જ્યારે એ રોમા રોલાનું એ જીવનચરિત્ર વાંચ્યું રામકૃષ્ણ દેવ વિશેનું, ત્યારે તો હજી પણ વધુ પ્રભાવિત થઈ ગયા અને શ્રી રામકૃષ્ણ જાણે કે એમના ઇષ્ટ બની ગયા. પણ એમની ઈચ્છા હતી શ્રી રામકૃષ્ણ દેવના જે 3 ફોટોગ્રાફ હતા એમણે સ્વામી અભેદાનંદજી મહારાજ પાસેથી મગાવ્યા કે જેટલા ફોટોગ્રાફ ઉપલબ્ધ છે મને મોકલાવો. તો 3 ફોટો જે આપણે વાત કરી 3 ફોટોગ્રાફ મોકલાવ્યા સ્વામી અભેદાનંદજીએ. એક બેઠેલો એમનો ફોટો, એક સ્ટુડિયોમાં લીધેલો હાથ પિલ્લર પર છે એ ફોટો, અને એક કેશવચંદ્ર સેનને ત્યાં સમાધિ અવસ્થામાં નૃત્ય કરી રહ્યા છે એ ફોટો. આ 3 ફોટો કેમેરા દ્વારા લીધેલા. પણ ફ્રેન્ક ડોરાને એનાથી સંતોષ નથી થતો, કારણ કે 3 ફોટામાં શ્રી રામકૃષ્ણ દેવ ઉચ્ચ સમાધિ અવસ્થામાં અને 3 ફોટામાં આંખો લગભગ મીચાયેલી અથવા અર્ધ મીચાયેલી. અને ફ્રેન્ક ડોરાને એવી ઈચ્છા છે કે મારે શ્રી રામકૃષ્ણ દેવનું ચિત્ર દોરવું છે. પોતે મહાન પેઇન્ટર હતા. મારે ચિત્ર દોરવું છે કે જેમાં શ્રી રામકૃષ્ણની આંખો ઉઘાડી હોય. તેવો ફોટો તો ઉપલબ્ધ નથી. અને એ દિવસ રાત શ્રી રામકૃષ્ણ દેવનું ચિંતન કરે છે કે કેવી રીતે મારે આ ફોટો કેનવાસમાં લાવવો, શ્રી રામકૃષ્ણ દેવની ઉઘાડી આંખો વાળો. અને એક દિવસે રાતના શ્રી રામકૃષ્ણ દેવ સાક્ષાત એમને દર્શન આપે છે. ઘણા કલાકો સુધી ઊભા રહે છે અને એ શ્રી રામકૃષ્ણ દેવ જેટલી વાર સુધી ઊભા ત્યાં સુધીમાં એમણે શ્રી રામકૃષ્ણ દેવનો ફોટો પોતે આંક્યો. એક અદ્ભુત વાત. આ કોઈ એક આપણે ગામડિયા, ભારતના કોઈ ગામડિયાએ કહેલી વાત નહીં, પણ ફ્રેન્ક ડોરા જેવા એક વિશ્વ પ્રસિદ્ધ પેઇન્ટર એ લખે છે કે આવી રીતે મારી ઈચ્છા પૂર્ણ થઈ અને શ્રી રામકૃષ્ણની ઉઘાડી આંખો વાળો ફોટો, એવું ચિત્ર હું દોરી શક્યો. આવી રીતે શ્રી રામકૃષ્ણ દેવે સ્વપ્નમાં નહીં પણ સાક્ષાત દર્શન આપ્યા અને એ ફોટો પણ ઉપલબ્ધ છે. અને આવી રીતના ઘણા જાતના ઉદાહરણો છે, અસંખ્ય ઉદાહરણો છે કે જે સૂચવે છે કે શ્રી રામકૃષ્ણ દેવ આ યુગ માટે જેઓ સાધનામાં આગળ વધવા માંગે છે, પછી કે તે ગમે તે ધર્મના હોય, ગમે તે પ્રકારની સાધના કરતા હોય, તેમને ખૂબ જ એ ઉપયોગી નીવડે છે. શ્રી રામકૃષ્ણ દેવનું ધ્યાન કરવાથી પોતપોતાની સાધનામાં આગળ વધી શકાય છે. શ્રી રામકૃષ્ણ દેવે સાધના વિશેની જે વાતો કરી છે એ પણ દરેકે દરેક ધર્મના સાધકોને ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપણે જેમ એક વાત કરી હતી કે જ્યારે આપણે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરીએ છીએ તો શું થાય છે, એમાં ઈષ્ટનું પૂરી મૂર્તિ આવતી નથી. ચિંતનમાં આવે છે તો જલ્દીથી એ ભાગી જાય છે આપણા મનના ચિંતનમાંથી, પૂરેપૂરી હંમેશા રહેતી નથી. અને આમાંના ઘણા બધા કારણો છે. એ જે મનની એકાગ્રતા ભંગ થવાના ધ્યાનના સમયમાં, એના કારણો ઘણા છે. પણ એમાંનું એક મહત્વપૂર્ણ કારણ છે પોતાના ઈષ્ટ પ્રત્યે પ્રેમનો અભાવ. પોતાના ઈષ્ટના પ્રત્યે પ્રેમ નહીં હોવાથી જ આ ચિંતન થતું નથી. અને ક્યારેક આપણે જોઈએ છે કે જે વ્યક્તિ પ્રત્યે આપણને ખૂબ જ પ્રેમ હોય, ન ચાહીએ તો પણ એનું ચિંતન વારંવાર થઈ જાય છે. આપણે ચિંતન દૂર કરવા માંગીએ છીએ તો પણ આપણે સક્ષમ નીવડતા નથી. અને આ તરફ જ્યારે ઈશ્વરનું ચિંતન કરવા ધારીએ છીએ ત્યારે ગમે તેટલું ધારીએ તો પણ એ ચિંતન થતું નથી. એનું કારણ છે ઈશ્વર પ્રત્યે આપણે હજી પ્રેમ ઉદ્ભવ્યો નથી. તો એની પણ વિસ્તારથી આપણે ચર્ચા કરી હતી કે જ્યાં સુધી પ્રેમ નહીં થાય ત્યાં સુધી ધ્યાન નહીં થાય. પણ પ્રેમ કેવી રીતે થાય એ પણ આપણે જોયું કે જ્યાં સુધી ઈશ્વરના દર્શન નહીં થાય, જે વસ્તુને આપણે જોઈ નથી એના તરફ પ્રેમ ક્યાંથી થાય? પ્રથમ મેળાપ થાય, જોવાનું થાય, મેળાપ થાય, એના પછી વધારે પરિચય થાય, પછી એકબીજા સાથે હળે મળે અને પછી પ્રેમ ઉદ્ભવે. તો જોયા વગર પ્રેમ નથી થતો અને પ્રેમ વગર ધ્યાન નથી થતું, પણ એમના દર્શન પણ ધ્યાન વગર નથી થતા.
તો આ બધે એક વિશેષ સર્કલ, એકબીજાના પરિપૂરક છે. દર્શન એમના કરવા હોય તો ધ્યાન કરવું પડે, ત્યારે સાક્ષાત્કાર થાય. પણ ધ્યાન કરવું જોઈએ તો પછી પ્રેમ જોઈએ, અને પ્રેમ વગર ધ્યાન ન થાય. પણ પ્રેમ કેવી રીતે થાય? એમને જોયા વગર તો પ્રેમ ન થાય. અને જોવું હોય તો પહેલા ધ્યાન કરવું પડે. તો આ એકબીજાની પરિપૂરક છે, એકબીજા ઉપર આધારિત છે. તો ક્યાંથી શરૂઆત કરવી? તો આપણે વાત કરી હતી કે ઠીક છે, કામ ચલાવ પ્રેમથી આપણે શરૂઆત કરીએ. કામ ચલાવ પ્રેમ દ્વારા કામ ચલાવ ધ્યાન, અને કામ ચલાવ ધ્યાન દ્વારા ધીરે ધીરે થોડી આપણને ઉપલબ્ધિ થાય. અને આવી રીતે ફરી એ ધ્યાન કરવાથી ઈષ્ટ પ્રત્યે વળી પ્રેમ વધે, અને એ પ્રેમ વધવાથી વળી ધ્યાન પ્રગાઢ થાય. અને આવી રીતે એકબીજાના પરિપૂરક થતા થતા છેવટે ઈશ્વરના દર્શન થાય. ત્યારે ખરેખરો પ્રેમ જે સંતોમાં આપણને જોઈએ છીએ, મીરાબાઈ, નરસિંહ મહેતામાં જોઈએ છીએ, એવી જાતનો પ્રેમ આપણામાં ઉદ્ભવશે. તો આ કામ ચલાવ પ્રેમથી આપણે શરૂઆત કરવાની. હવે એ કામ ચલાવ પ્રેમ પણ કેવી રીતે આવે તેના માટે લાટુ મહારાજનું ઉદાહરણ આપણે આપ્યું હતું. ઠીક છે, તમે એમ કહો છો ને કે ભાઈ તમને નોકરી જોઈએ છે, તો નોકરી જોઈએ છે એના માટે તો જ્યાં સુધી ઇન્ટરવ્યૂ નહીં થાય, જે તમને માલિક નોકરી અપાવશે એની સાથે ઇન્ટરવ્યૂ થવું જોઈએ, અને ઇન્ટરવ્યૂ થાય તો જ નોકરી આપે. પણ ઇન્ટરવ્યૂ માટે પણ તમારે એપ્લિકેશન તો દેવી પડશે. તો પહેલી શરત છે એપ્લિકેશન આપો. એપ્લિકેશન આપશો પછી ઇન્ટરવ્યૂ થશે. ઇન્ટરવ્યૂ થવાથી તમારી સાથે મેળાપ થશે, પણ એ કંઈ નોકરી નથી, ગેરંટી નથી. એ ફક્ત ઇન્ટરવ્યૂ જ છે. એક જ વાર થોડીક ઝલક મળશે, અને એ ઇન્ટરવ્યૂથી પછી તમે પોતાની રજૂઆત કરી શકશો, અને પછી તમને નોકરી મળે. તો એવી રીતે આ ઇન્ટરવ્યૂ માટે પણ, એ પ્રેમને ઉદ્ભવવા માટે પણ, થોડીક ઝલક મેળવવા માટે પણ શરૂઆતમાં એપ્લિકેશન કરવી પડે. એપ્લિકેશન એટલે પ્રાર્થના. તો તમે પોતાના એમ્પ્લોયરને ન જોયા હોય તો પણ એપ્લાય તો કરી શકો છો. એવી રીતે ભલે તમે ઈષ્ટ દેવતાના દર્શન ન કર્યા હોય તો એનાથી તમારે પ્રત્યે પ્રેમ નથી ઉદ્ભવતો, એના માટે ઇન્ટરવ્યૂ તમારે જોઈએ છે, તો એના માટે એપ્લિકેશન, પ્રાર્થના કરો. પ્રાર્થના કરવાથી ધીરે ધીરે થોડો પ્રેમ આવશે, અને એ ઇન્ટરવ્યૂ આપશે. ઇન્ટરવ્યૂ થવાથી વધુ પ્રેમ વધશે, પછી ધ્યાન થશે, પછી આગળ વધશો. એવી રીતે એકબીજાના પરિપૂરક થતા થતા આગળ વધી શકીએ છીએ. તો પ્રાર્થના અને ધ્યાન એકબીજાના પરિપૂરક છે, એ વાત પણ આપણે કરી હતી. અને શ્રી રામકૃષ્ણ દેવ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં બહુ સુંદર રીતે સમજાવે છે કે ભાઈ, આ ઈશ્વર પ્રત્યેનું જ્યારે ધ્યાનની વાત કરીએ છીએ, ઈશ્વરના ધ્યાનની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે આ પ્રેમ એ બહુ જ આવશ્યક થઈ જાય છે. અને એના માટે તેમણે બતાવ્યું કે પોતાના ઈષ્ટના પ્રત્યેક ભાવ આપણે પેલા કરી નાખવો જોઈએ. એક પ્રકારનો ભાવ પોતાના મનમાં રાખવો જોઈએ ઈષ્ટ પ્રત્યે. કહે છે, જે કોઈ વહાલું લાગે, જે ભાવ મનને ગમતો લાગે, તે એક જણને કે એક ભાવને જોરથી પકડી રાખો તો જ ખૂંટો ખોળાશે. સ્વયં છે જે ભાવનો વિષય, તેને પકડી કોણ શકે ભાવ વિહોણા અભાવ વડે? ભાવ જોઈએ, ગમે તે એક ભાવ લઈને શ્રી પ્રભુને પુકારવા જોઈએ. જેવો ભાવ તેવો લાભ. અસલમાં છે વિશ્વાસ. ભાવના કરે ઉગે પ્રેમ ભાવ. ભાવ જોઈએ, વિશ્વાસ જોઈએ, મજબૂત પકડ જોઈએ, ત્યારે તો બનશે. ભાવ કોને કહેવાય જાણો છો? એમની સાથે એક જાતનો સંબંધ બાંધવો, તેને કહેવાય ભાવ. એ સંબંધને હરપળે યાદ રાખવાનો, જેમ કે હું તેમનો દાસ, હું તેમનું સંતાન, હું તેમનો અંશ, આ છે પાકો હું, વિદ્યાનો હું. એને ખાતા પીતા બેસતા ઉઠતા બધી ઘડીએ યાદ રાખવાનો. અને આ જે હું બ્રાહ્મણ, હું કાયસ્થ, હું અમુકનો દીકરો, હું અમુકનો બાપ, આ બધા છે કાચા હું, એ બધાને છોડી દેવાના છે, તેમનો ત્યાગ કરવાનો છે. એ બધા અભિમાન અહંકાર વધારીને બંધનમાં નાખી દે છે. ભગવાનનું સ્મરણ મનન સર્વદા કરવું જોઈએ. થોડુંક મન બધો વખત એમના ભણી ઠેરવીને રાખવું, તો જ તો કામ થાય. એકાદો ભાવ પાકો કરી પકડી રાખીને તેમને પોતિકા બનાવી લેવા જોઈએ, તો જ એમના પર આપણું જોર ચાલે. જુઓ છો ને કે પહેલા જ્યારે કાચો પાકો સ્નેહ ભાવ હોય ત્યારે લોકો આપ, મહાશય વગેરે વચનથી બોલાવે, પણ પ્રેમ વધી જાય ત્યારે પછી આપ જેવા બોલ મોએ ના આવે, પણ તમે થઈ જાય. અને એ પ્રેમ હજી વધારે ગાઢ બનતા તમે માંથી થઈ જાય તું તા. એમને સૌ
વહાલાથી અદક વહાલા કરી લેવા જોઈએ, તો જ લક્ષ્ય પહોંચાય. આ પ્રેમ, ઈષ્ટ પ્રત્યેનો પ્રેમ ધ્યાન માટે કેટલો ઉપયોગી નીવડે છે તેની વાત શ્રી રામકૃષ્ણ કહે છે. અને પછી ઉદાહરણ આપે છે. જેમ વ્યભિચારીણી સ્ત્રી પરપુરુષને પહેલ વહેલો પ્યાર કરવા માંડે ત્યારે કેટલી સંતાય, છુપાય, કેટલો એને ડર લાગે, કેટલી બધી શરમ લાગે, પણ જ્યારે એનો પ્રેમ માઝા વટાવી જાય ત્યારે પછી એમાંનું શું કશું રહે? છડે ચોક એનો હાથ પકડીને બધાની સામે કુળની મર્યાદા છાડીને ઊભી રહે. અને કદાચ જો ત્યારે પેલો પુરુષ એની સાર સંભાળ લે નહીં ને એને છોડી દેવા માગે તો પેલી એના ગળે સાલ્લાનું છેડાનું ગાડિયું ભરાવીને તાણે અને કહે કે તારે ખાતર તો ઘરબાર છોડીને શેરી વચ્ચે ઊભી રહી છું ને હવે તું ખાવા નહીં આપે એમ કે? એવી રીતે જેણે ભગવાનને કાજે સર્વસ્વ છોડ્યું છે, એમને પોતિકા કરી લીધા છે, તે એમના ઉપર હક કરીને કહે છે તારે ખાતર સગળું છોડ્યું, બોલ હવે દર્શન દઈશ કે નહીં? પછી બીજી વાત કહે છે કે ધ્યાન આપણે પ્રેમના આ થોડુંક પ્રેમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ધ્યાન નહીં થાય. એટલા માટે પ્રેમનો ભાવ તો ઉદ્ભવવો જોઈએ, પણ આ પ્રેમનો ભાવ ઉદ્ભવતા આવી રીતે ભાવ થતા થતા સમય લાગે છે. અને ત્યારે શું થાય છે? ધ્યાન નીરસ બની જાય છે. ધ્યાન જ્યારે નીરસ બની જાય છે, ઈષ્ટનું ચિંતન હૃદયમાં થતું નથી, ત્યારે પછી મોનોટોનસ લાગે છે, બોરિંગ. આહા, ધ્યાનનો સમય કીધો છે આટલા વખતે બેસવાનું, પણ એ એમ લાગે છે ગમે તેમ કરીને આ સમય પૂરો થાય, જો આજે બેસવાનું ન થાય તો સારું, ગમે તે કોઈ એક બહાનું મળી જાય, એકાદ કામકાજ આવી જાય તો સારું, અથવા કોઈ કામકાજનું બહાનું મળી જાય તો સારું. કેમ એમ થાય છે? કારણ કે ધ્યાનમાં રસ લાગતો નથી, હજી પ્રેમ આપણો ઈષ્ટ દેવતા પ્રત્યે જાગ્યો નથી. તો એવી સ્થિતિમાં શું કરવું શ્રી રામકૃષ્ણદેવ સમજાવે છે. જ્યારે ધ્યાન, ભજન, પ્રાર્થના વગેરે કરવા છતાં શ્રી ભગવાન તરફથી કશોય હોંકારો ના મળવાથી મન નિરાશાના સાગરે હાલક ડોલક થઈ રહે, ત્યારે સાકારવાદીઓ અને નિરાકારવાદીઓ બંનેને શ્રી રામકૃષ્ણ કહેતા માછલી પકડવા જઈએ ત્યારે પહેલા ચારો નાખવો જોઈએ. ભલું હોય તો કોક જણ ચારો નાખીને સોટી ઝાલીને બેસી જ રહ્યો છે, પણ માછલીનો અણસાર સરખો નથી જણાતો. મનમાં થાય કે કાં તો તળાવમાં માછલી છે જ નહીં, એમ લાગે કે ઈશ્વર નામની વસ્તુ છે જ નહીં. એ પછી કાં તો એક દિવસે ભાળ્યું કે એક મોટી મસ્ત માછલી ઉછાળો માર્યો, એટલે તરત ભરોસો પડ્યો કે તળાવમાં માછલી છે તો ખરી. ત્યારે પછી વળી બીજા દિવસે વાસળે બાંધેલી દોરીનું બોયું હાલ્યું, એટલે થયું કે ચારો ખાવા માછલી આવી છે. વળી બીજે એક દિવસે બોયું ડૂબ્યું, ઉચકીને જોતા જણાયું કે માછલી તો ગલમાં ભરાવેલું ખાવાનું ખાઈને નાસી ગઈ છે. વળી પાછો ગલ બાંધી ડુબાડી સોટી જાળીને ખૂબ સાવધાનીપૂર્વક બેસી રહે. તે પછી એક દિવસ જેવી તે ગલે ભરાવેલું ખાવા માંડે કે તરત સોટી ખેંચીને ઉચકતાની સાથે જ માછલી કાંઠે આવીને પડે. તો કેટલા ધૈર્યપૂર્વક એ ધ્યાન કરવું જોઈએ. અને ઉદાહરણ આપે છે, માછીમાર 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, કેટલાય દિવસ પણ પોતાનું એ પ્રયત્ન છોડતો નથી. એવી રીતે ધ્યાનમાં મન લાગે કે ન લાગે એ પ્રયત્ન કરતા રહેવું. અને ધૈર્યપૂર્વક આ પ્રયત્ન એ સિવાય બીજો વિકલ્પ નથી. કારણ કે શરૂઆતમાં જ્યારે પ્રેમ હજી નથી ઉદ્ભવ્યો ત્યારે એ નીરસ લાગશે જ, ત્યારે જરાક શુષ્ક લાગશે જ, પણ તેમ છતાં કદાચ ક્યારેક એ માછલી ક્યારે આવી જાય કંઈ કહેવાય નહીં. એના માટે એની રાહ જોતું રહેવાનું, ક્યારેક પણ આવી શકે છે. એટલા જ માટે પ્રાર્થના એ એક મોટો ઉપાય છે. વિનય પત્રિકા ગોસ્વામી તુલસીદાસજીની બહુ સુંદર, એમાં આ બધી પ્રાર્થનાઓ છે. અને એ પ્રાર્થનાઓ ધ્યાનને માટે પરિપૂરક બની જાય છે. ધ્યાન માટેની જે મનની એક સ્થિતિ જોઈએ એ સ્થિતિને ઉદ્ભવિત કરવામાં સહાયરૂપ નીવડે છે. અને કંઈક એવી જ જાતની પ્રાર્થના તુલસીદાસજી વિનય પત્રિકામાં કરે છે. અને આશ્ચર્યની વાત કે રામચરિત માનસના એક પ્રકાંડ વિદ્વાન, તેઓ એકવાર શ્રી રામકૃષ્ણ કથામૃત વાંચતા હતા. અને રામકૃષ્ણ કથામૃત વાંચતા વાંચતા ત્યાં એક ઉદાહરણ આવ્યું. ત્યાં લખ્યું છે, માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તે શ્રી રામકૃષ્ણ દેવની સમાધિ અવસ્થાનું વર્ણન કરે છે કે અત્યંત ગંભીર સમાધિમાં એક અંતરાલમાં ડૂબી ગયું છે. અને એક માછીમાર
ખૂબ એકાગ્રતાપૂર્વક સોટી ઝાલીને બેસી રહે એવી જાતની એકાગ્રતામાં શ્રી રામકૃષ્ણ મગ્ન છે. આવી રીતે શ્રી રામકૃષ્ણ દેવને એક માછીમાર સાથેની સરખામણી, એ પહેલા તો એ વિદ્વાનને રામચરિતમાનસના જે પંડિત હતા એમને જરાક સમજાયું નહીં, બરાબર અજુગતું લાગ્યું. અને અચાનક તેમને ગોસ્વામી તુલસીદાસજીનો એ વિનય પત્રિકામાંનો એ દોહો યાદ આવી ગયો, એ પત્રિકાઓની એક પ્રાર્થના યાદ આવી ગઈ. અને પછી જોયું કે જે વિનય પત્રિકાનું પદ એમણે જ્યારે વાંચ્યું ત્યારે એનો અર્થ નહોતો સમજાતો, અને અત્યારે રામકૃષ્ણ કથામૃતના વાંચનમાંથી આનો અર્થ નથી સમજાતો, બંનેનો અર્થ એક સાથે સમજાઈ ગયો. અને એ વિનય પત્રિકાનું પદ છે, હરિ તુમ બહુત અનુગ્રહ કિન્હો. હે હરિ, તમે મારા પર ઘણી કૃપા કરી છે. સાધન ધામ વિબુધ દુર્લભ તનુ મોહી કૃપા કરી દીનો. તમે કૃપા કરીને મને આ જે સાધન ધામ દુર્લભ મનુષ્ય શરીર, ફક્ત મનુષ્ય શરીરમાં જ સાધના થઈ શકે ઈશ્વર પ્રાપ્તિની, બાકી કોઈ યોનિમાં થઈ શકતી નથી. તો આવો દુર્લભ મનુષ્ય દેહ તમે મને આપ્યો છે પ્રભુ, તમે ઘણો અનુગ્રહ મારા પર કર્યો છે. કોટી હું મુખ કહી જાત ન પ્રભુ કે એક એક ઉપકાર. તમે એટલા બધા ઉપકાર કર્યા છે, તમારો એક એક ઉપકાર એટલો મોટો છે કે એક એક ઉપકારને જો કરોડો મુખો દ્વારા હું કહું તો પણ આરો આવે એવું નથી. અને એવા અસંખ્ય ઉપકારો તમે મારા પર કહ્યા છે. તો હવે શું જોઈએ છે? ભગવાન કહે છે, તદપી નાથ કછું ઓર માંગી હો. તો કહે છે કે હજી થોડુંક આપી દો. હમણાં તમે વાત કરી આટલું બધું આપી દીધું છે, અને ઘણા એક એક ઉપકાર કરોડો મુખો દ્વારા કહેવાથી પણ એ બધું નહીં વળે. અને પાછો કે હજી જોઈએ છે. તો કે પેલા જે આપેલું છે એ તો પેલા ચૂકવો, હજી એ ચૂકવું નથી ને હજી પાછું સામેથી માગો છો. તો કે વાત એવી છે, તદપી નાથ કછું ઓર માંગી હો દીજે પરમ ઉદાર. તમે તો પરમ ઉદાર છો, કઈ તમે ઉદાર તો નથી. ઉદાર લોકો હોય એ દે, વધુ દે, અને પછી પાછું કહે કે હવે પાછું આપો પછી આપીએ. પણ તમે તો પરમ ઉદાર છો. ચૂકવણીની તમે આશા રાખતા નથી. તમે આપીએ જાઓ, આપે જાઓ, આપે જાઓ. તો આટલું બધું દીધું છે, હજી કંઈક આપી દો. તો શું જોઈએ છે? તદેપી નાથ કછું ઓર માંગી હો દીજે પરમ ઉદાર. વિષય વારી મન મિન્ન ભિન્ન નહીં હોત કબહુ પલ એક. વિષય વારી, વારી એટલે જળ. આ વિષય રૂપી જળથી મન મિન્ન ભિન્ન નહીં હોત. મન રૂપી જે મારી માછલી, એ આ જળથી એક ક્ષણ માટે પણ અલગ થતી નથી. માછલી જળ વગર ચાલી જ ન શકે. માછલીને જળ પરથી દૂર મૂકો તો તરફડવા માંડે. એવી રીતે મારું મન એ જે છે એ માછલી જેવું બની ગયું છે. તો જે માછલી એ પાણી વગર ન રહી શકે, એમ મારું મન આ વિષય રૂપી પાણી વગર બિલકુલ રહી શકતું નથી. મારું મીન રૂપી મન વિષય રૂપી જળથી એક ક્ષણ માટે પણ અલગ થવા માટે તૈયાર નથી. એક પળ માટે પણ તૈયાર થતું નથી. તાતે સહો વિપત્તિ અતિ દારૂણ જનમત જ્યોતિ અનેક. અને એટલા જ માટે અત્યંત વિપત્તિ સહન કરી રહ્યો છું, દારૂણ યંત્રણા સહન કરી રહ્યો છું, અને આ જન્મોથી સહન કરી રહ્યો છું. બધા દુઃખોનું એકમાત્ર કારણ છે વિષય વાસના. અને આ જન્મત જોની અનેક અનેક યોનિમાં ગયો, અનેક જન્મોથી આ યાતના હું સહન કરી રહ્યો છું. તો શું કરવાનું છે? તો પ્રભુ એમ કરો, કૃપા ડોરી બનસી પદ અંકુશ પરમ પ્રેમ મુદચારો. તો કૃપા રૂપી દોરી તમે લઈ આવો, અને પછી બંશી રૂપી અંકુશ, તમારા ચરણ ચિહ્નોમાં જે અંકુશ છે એને તમે ગલની રીતે એ સોટીમાં, એ દોરીમાં ફસાવી દો. અને પછી પરમ પ્રેમ મુદચારો, પરમ પ્રેમ રૂપી, પરમ ભક્તિ રૂપી જે ચારો છે એ પેલા ગલમાં ભરાવી દો. પછી એ બીધી વેધી હરહું મેરો દુઃખ કૌતુક રામ નિહારો. અને આવી રીતે જે માછીમાર પોતાની સોટીમાં એ ગલ ભરાવી અને એમાં ચારો નાખી અને એના પછી એ માછલીને પકડી લે છે, એવી રીતે તમે આ જે કૃપારૂપી દોરી એમાં તમે આ ચારો બાંધી દો, પરમ પ્રેમ ભક્તિ રૂપી, અને અંકુશ રૂપી એ ગલ ભરાવી દો, અને મારા મન રૂપી મીનને તમે ઉપાડી લ્યો, મારા મન રૂપી મીનને તમે ફસાવી લ્યો, તમારા ચરણ કમળોમાં મને ફસાવી લ્યો. એહી વિધિ વેધી હરહું મેરો દુઃખ કૌતુક રામ તિહારો.
ત્યારે જ હું તમને કહીશ કે હે પ્રભુ, તમે ખરેખર કૌતુકી છો. હે શ્રુતિ વિદિત ઉપાય સકલ સુર, કેહી કેહી દિન નિહોરે, તુલસીદાસ યહી જીવ મોહ રજુ, જેહી બાંધ્યો સોઈ છોરે. કે તુલસીદાસ કહે છે કે આ જે મોહરૂપી જે બંધન છે, એ આ જીવનું જે મોહરૂપી બંધન છે, એ તો જેણે બાંધ્યું છે એના દ્વારા જ છૂટશે, મારા પોતાનાથી નહીં છૂટે. જે પ્રભુ, જો તમે આવી રીતે મારા ઉપર કૃપા કરીને, કૃપારૂપી દોરીને, આવી રીતે કૃપારૂપી દોરી દ્વારા મારા મનરૂપી મીનને ફસાવી શકો પોતાના ચરણ કમળોમાં, પોતાને ભક્તિમાં, પ્રેમમાં, તમે જ મને પ્રેમમાં ફસાવી શકો તો જ ઉપાય છે, નહીં તો મારે માટે ઉપાય નથી. તો આવી રીતે એ પ્રાર્થના અને ધ્યાન એકબીજાના પરિપૂરક બને છે. પ્રાર્થના દ્વારા ધ્યાન માટેની જે મનની સ્થિતિ એ તૈયાર થવામાં આપણને મદદરૂપ નીવડે છે. અને એ સિવાય ધ્યાન અને જપ એ પણ એકબીજાના પરિપૂરક છે. ધ્વનિ દ્વારા પણ ધ્યાન સંભવી શકે છે. સ્વામી વિવેકાનંદ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા, નરેન્દ્રનાથ દત્ત રામકૃષ્ણદેવ પાસે જાય છે. રામકૃષ્ણદેવ તેમને ધ્યાનનો અભ્યાસ કરવા કહે છે. નરેન્દ્રનાથ ત્યાં ધ્યાન કરે છે. પણ પછી એક મોટી મુશ્કેલી નીવડે છે. એ ધ્યાન કરવા જાય અને ત્યારે બાજુમાં એક દારૂગોળાની ફેક્ટરી હતી. એનું ભૂંગળું વાગે, એની સાયરન વાગે, અને એનાથી એમના ધ્યાનમાં ખૂબ વિક્ષેપ પડે. ત્યારે શ્રી રામકૃષ્ણદેવ પાસે આવીને એ કહે છે કે આવી રીતે ધ્યાનમાં મને વિક્ષેપ થાય છે, આ ફેક્ટરીનું ભૂંગળું વાગે અને બસ મારું ધ્યાન ત્યારે એકાગ્રતા ભંગ થઈ જાય છે. શ્રી રામકૃષ્ણદેવ અત્યંત ઉચ્ચ કોટીના ગુરુ. એમણે એમ કહ્યું નહીં કે ના, ગમે તેમ હોય કરવાનો પ્રયત્ન કરો, આમ કરો તેમ કરો, નહીં. એમણે એક અદ્ભુત ઉપાય સૂચવ્યો. એમણે કહ્યું, જો ત્યારે ધ્યાનમાં વિક્ષેપ થાય છે, કોને, શેને કારણે? ભૂંગળાને કારણે. અચ્છા, તું એક કામ કર, એ ભૂંગળાની જે ધ્વનિ છે એ ધ્વનિ પર જ મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કર. અત્યંત એ સુંદર ઉપાય. અને એનાથી નરેન્દ્રનાથની એકાગ્રતા ઘણી વધી ગઈ. તો આ નાના નાના સૂચનો દ્વારા કેવી રીતે પરમ ગુરુ એ ચિત્તને વાળી શકે છે. અને એમણે પછી સ્વામી વિવેકાનંદે કહ્યું કે મારું મન અત્યંત એકાગ્ર થઈ ગયું. પછી તો જ્યારે જ્યારે સાયરન વાગતી ત્યારે મનમાં એક જાતની ઉશ્કેરાટ થતો, અરે આ વળી પાછું મારું મન એકાગ્રતા ભંગ થશે. એને બદલે એ જ ભૂંગળાની ધ્વનિમાં મન એકાગ્ર કરવાથી એકાગ્રતા હજુ વધી ગઈ અને વધુ જલ્દીથી તેમને મનની એકાગ્રતા સાંપડી ગઈ. તો આ એક ઉપાય છે. ધ્વનિ પર જ્યારે મનને એકાગ્ર કરવામાં આવે તો એના પરથી પણ એકાગ્રતા વધે છે, ધ્યાન વધુ ઊંડું થાય છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહેતા, અને રામકૃષ્ણ મઠ મિશનના જે ગુરુઓ છે એ પણ જનરલી બધા જ કહે છે કે ફક્ત ધ્યાન ક્યારેક ક્યારેક નીરસ બની જાય છે, ફક્ત ધ્યાન ક્યારેક ક્યારેક મોનોટનસ બની જાય છે. એટલું જ નહીં, ફક્ત ધ્યાન ક્યારેક ક્યારેક એક એટલું શુષ્ક બની જાય છે અને ક્યારેક ક્યારેક એ પણ ખ્યાલ નથી રહેતો કે ધ્યાન આપણે કરી રહ્યા છીએ કે નહીં, અને મન અન્ય મનસ્ક થઈ જાય છે અને આપણે ગમે એટલો સમય વિતાવ્યો ધ્યાનમાં પણ એની ઇફેક્ટિવનેસ, એનો પ્રભાવ વધુ રહેતો નથી. તો એ માટે એવો સુંદર ઉપાય સૂચવે છે કે ધ્યાન અને જપ, મંત્રોનો જાપ એક સાથે થાય તો વધુ સરળતાથી ધ્યાનમાં મન એકાગ્ર થાય છે અને વધુ સરળતાથી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. ફક્ત જાપ કરવાથી પણ આધ્યાત્મિક પ્રગતિ થાય, ફક્ત ધ્યાન કરવાથી પણ પ્રગતિ થાય. પણ જો કોઈ રૂપ ધ્યાન કરી રહ્યા હોય, કોઈ ઈષ્ટ દેવતાનું ચિંતન કરી રહ્યા હોય, સાથે સાથે ઈષ્ટ દેવતાનું જે એક મંત્ર હોય છે, દરેક ઈષ્ટ દેવતાનો પોતપોતાના મંત્ર હોય છે, અને એ મંત્રોમાં બીજ મંત્ર હોય, સાથે સાથે પ્રણવ હોય, અને એ બધું મળીને એ મંત્ર થાય. એક એક દેવી દેવતાનો પોતાનો મંત્ર થાય, અને એ મંત્રનો જાપ અને એ દેવી દેવતાનો ધ્યાન, આ બંને જો એક સાથે થાય તો એ આધ્યાત્મિક સાધનામાં વધુ સરળતા પડે છે. તો આવી રીતે ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને જપ એ પણ એકબીજાના પરિપૂરક છે. ક્યારેક ક્યારેક ધ્યાન કરતી વખતે વિક્ષેપો પડતા હોય, એના માટે પણ જે ઘણા બધા ઉપાયો છે એની વિસ્તારની ચર્ચા તો આપણે પછીથી કરીશું. પણ એક ઉદાહરણ આપણે આપીએ કે તોતાપુરી અને શ્રી રામકૃષ્ણદેવ
તોતાપુરી શ્રી રામકૃષ્ણ દેવને અદ્વૈત વેદાંતના મત પ્રમાણે બધી સાધના કરાવે છે અને શ્રી રામકૃષ્ણ દેવને કહે છે કે તમે હવે ધ્યાન કરો કે હું આ સચ્ચિદાનંદ સ્વરૂપ છું, બાકી બધી વસ્તુઓને મનમાંથી કાઢી નાખો, નામ રૂપ દરેકમાંથી નિર્વિશેષ બ્રહ્મની હવે ચિંતન કરો, નામ રૂપના જગતમાંથી તમે પોતાના મનને હટાવી લ્યો અને નિર્વિશેષ બ્રહ્મમાં તમે પ્રતિષ્ઠિત થાઓ. તો શ્રી રામકૃષ્ણની એકાગ્રતા એ તો અસાધારણ એકાગ્રતા. જે વસ્તુને કરવામાં, જે એક માર્ગની સાધના કરવામાં તોતાપુરીને પોતે કહે છે, જે સમાધિ અવસ્થામાં લાભ કરવા માટે તોતાપુરીને 40 વર્ષ લાગ્યા, એ સાધના શ્રી રામકૃષ્ણ દેવે 3 દિવસમાં કરી. તો એટલું એમનું મન એકાગ્ર. પણ એવા એકાગ્ર મન દ્વારા પણ શ્રી રામકૃષ્ણ દેવને એક મોટી મુસીબત નીવડી. જ્યારે એને નિર્વિશેષ બ્રહ્મનું ધ્યાન કરવાનું તોતાપુરી કહે છે, તો શ્રી રામકૃષ્ણ દેવ બાકી બધું તો તરત જ છોડી દે છે, બાકી બધા વિષયોમાંથી મન જાય છે, મન અંતર્મુખી થઈ જાય છે, બધું થઈ જાય છે. પણ જે નાનપણથી એમને જગન્માતા મા કાળીના દર્શન કરેલા, મા કાળી સાથે એમને સાથે રમેલા, મા કાળીની પૂજા કરેલી, તો જ્યાં મન અંતર્મુખી થયું એ તરત જ એ જગન્માતાનું ભુવન મોહિની રૂપ, એ સુંદર સ્વરૂપ એ એમના ચિત્તમાં આવી જાય છે. એ મા કાળીના રૂપને હટાવી શકતા નથી. ઊંધું થાય છે. આપણને રૂપ આવતું નથી, પણ શ્રી રામકૃષ્ણને ઊંધું થયું છે. એમને રૂપ જતું નથી, એ ચાહે છે. કારણ કે તોતાપુરી એમને કહે છે, નહીં, નિર્વિશેષ બ્રહ્મનું ચિંતન કરો, બધા રૂપોને અલગ કરવા પડશે, નામ રૂપથી અલગ જવું પડશે, એટલે કોઈ પણ રૂપનું ચિંતન નહીં ચાલે. પણ અહર્નિશ એમને જગન્માતાનું ચિંતન થાય છે, જગન્માતાનું ધ્યાન થઈ જાય છે. તોતાપુરી કહે છે, નહીં, ફરી પ્રયત્ન કર. ફરી રામકૃષ્ણ કહે છે, હા, બાકી બધું તો બરાબર થઈ ગયું, બાકી બધું ચિંતન દૂર થઈ ગયું, પણ આ મારી જગન્માતાની મૂર્તિ એ જતી નથી. જતી નથી એટલે એમ ન ચાલે, નથી જતી એમને. તોતાપુરી તો એકદમ કઠોર સાધુ. તરત જ પાસે જોયું, આજ તરફ, ચારે તરફ જોયું, એ કાચનો નાનો ટુકડો હતો. ટુકડો ઉપાડી લીધો, ઉપાડીને રામકૃષ્ણ દેવના કપાળમાં જોરથી ખૂંચ્યો. એ ભયંકર વેદનાથી રામકૃષ્ણ દેવ ચીસ પાડી ઉઠે છે. બસ, વેદના થાય છે ને ખૂબ, હા, આ વેદના ઉપર એકાગ્ર કર ચિત્તને. અને ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ જયારે વેદનાથી અને મન ત્યારે વેદના પર એકાગ્ર કરે છે, ફરી પાછું એ વેદનામાં પણ એ મન ફરી પાછું જગન્માતાનું ત્યાં ચિંતન થાય છે. અને ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ કહે છે, આ વખતે મેં દ્રઢ નિર્ધાર કર્યો. અને શું કર્યું? મેં જ્ઞાનરૂપી તલવાર લીધી. જ્ઞાનરૂપી તલવાર દ્વારા જગન્માતાની મૂર્તિના ટુકડા કરી નાખ્યા. અને જ્યાં ટુકડા કરી નાખ્યા, તરત જ મન નિર્વિકલ્પ સમાધિમાં થઈ ગયું. તરત જ મન નિર્વિકલ્પ સમાધિમાં ચાલ્યું ગયું. જે નિર્વિકલ્પ સમાધિ મેળવવા માટે તોતાપુરીને 40 વર્ષ લાગ્યા હતા, શ્રી રામકૃષ્ણ દેવ 3 દિવસની એ ધ્યાનના અભ્યાસ દ્વારા, પોતાની આ મનની તીવ્ર એકાગ્રતા દ્વારા એ સમાધિમાં અવસ્થા રહે છે. 6 મહિના સુધી આવી નિર્વિકલ્પ સમાધિમાં અદ્વૈતની ભૂમિકામાં શ્રી રામકૃષ્ણ રહે છે. તો એ આ એક કે ધ્યાન કરવા માટે આ વેદનાના બિંદુ પરનું ધ્યાન એ પણ મહત્વનું બની જાય છે. અને આ જ પ્રોસેસ શ્રી રામકૃષ્ણ દેવે આ જ વિધિ નરેન્દ્રનાથ પર લાગુ પડી, સ્વામી વિવેકાનંદ પર. એ જ્યારે સાધન અવસ્થામાં એમને પણ એવી રીતે ધ્યાનમાં જ્યારે મુશ્કેલી નીવડતી હતી, અને શ્રી રામકૃષ્ણે સ્વામીજીના મસ્તક પર તીક્ષ્ણ નખાગ્ર દ્વારા એક ખોંચો માર્યો હતો, અને આ વેદનાના બિંદુ પર તેમણે ધ્યાન કરવાનું કહ્યું હતું. અને આવી રીતે સ્વામી વિવેકાનંદે એકાગ્રતા મેળવી હતી. તો આવી રીતે જ્યારે ધ્યાનની આપણે વાત કરીએ છીએ, ત્યારે નિર્ગુણ નિરાકારનું ધ્યાન હોય કે સગુણ સાકારનું ધ્યાન હોય, એ દરેક પ્રકારના ધ્યાનમાં એકાગ્રતા એ મહત્વનો ભાગ ભજવે છે. અને કોઈ પણ પ્રકારની એકાગ્રતા આપણે જ્યારે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એકાગ્રતા મેળવવા માટે, મનના નિયંત્રણ કરવા માટે, મનની પવિત્રતા મેળવવા માટે રૂપ ધ્યાન હોય કે ગુણ ધ્યાન હોય, એ ઈષ્ટનું ચિંતન, ઈષ્ટ પરનું ધ્યાન, એ એકાગ્રતા મેળવવામાં અત્યંત સહાયરૂપ નીવડે છે. આવી રીતે એકાગ્રતા અને ધ્યાન એકબીજાના પરિપૂરક છે. પ્રાર્થના અને ધ્યાન એકબીજાના પરિપૂરક છે. ઈષ્ટનો મંત્રનો જાપ અને ધ્યાન એ પણ એકબીજાના પરિપૂરક છે. અને એ સિવાયની એક વાત આવે છે કે જ્યારે આપણે આ રૂપ ધ્યાનમાં આગળ વધીએ છીએ, પ્રાર્થના પણ કરીએ છીએ, જપ પણ કરીએ છીએ, પણ જ્યારે જપ પણ નિરસ થઈ જાય છે,
ધ્યાન પણ નીરસ થઈ જાય છે, ત્યારે શું કરવું? અને પ્રાર્થના એવી આકુળ વ્યાકુળ થતી નથી. ધ્યાન જ્યારે નીરસ થઈ જાય ત્યારે શું કરવું? સ્વામી ચેતનાનંદજી મહારાજ અમેરિકામાં હતા. એમની પાસે એક ક્રિશ્ચિયન મહિલા આવી અને એમણે પોતાની વાત રજૂ કરી કે હું 25 વર્ષથી ચર્ચમાં રેગ્યુલરલી જાઉં છું અને ત્યાં માસ થાય. માસ એટલે એક સાથે બેસીને પ્રાર્થના ને એનું બધું વિધિ હોય. તો એ 25 વર્ષોથી હું નિયમિત રૂપે દર અઠવાડિયે ચર્ચમાં જઈ અને અભ્યાસ કરું છું, પણ કેમે કરીને આ ઈશ્વરનું ચિંતન મારાથી થતું નથી. અને ચેતનાનંદજી મહારાજે એક સુંદર ઉપાય સૂચવ્યો અને એ ઉપાય દ્વારા થોડા જ દિવસોમાં એ ભક્ત મહિલાને ખૂબ જ આધ્યાત્મિક પ્રગતિ થઈ અને એમણે કહ્યું, સ્વામી, યુ ચેન્જ માય લાઈફ. તમે મારું જીવન પરિવર્તન કરી દીધું. આટલા જલ્દી જે 25 વર્ષમાં મને નહોતું થયું અને મને આટલા થોડાક જ દિવસમાં અને અસાધારણ રીતે મને આ લાભ મળ્યો છે. અને જે સ્વામી ચેતનાનંદજી મહારાજે ઉપાય સૂચવ્યો હતો એ હતો લીલા ચિંતનનો. જ્યારે ઈશ્વરના રૂપનું ધ્યાન નથી બનતું, ઈશ્વરના ગુણનું ધ્યાન નથી થતું, પ્રાર્થના ઇફેક્ટિવ નથી, જાપ ઇફેક્ટિવ નથી, ત્યારે એક સુંદર ઉપાય છે લીલા ચિંતન. ઈષ્ટનું લીલાનું ચિંતન. એ અત્યારે 10 મિનિટ આપણે ધ્યાન કરવું હોય તો થાય છે, કઠિન બની જાય છે. પણ અડધી પોણી કલાક ક્યાં નીકળી જશે કઈ ખબર નહીં પડે જો આપણે લીલા ચિંતન કરીએ. તો એના ઉદાહરણ દ્વારા આપણે જોવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે શ્યામ નામ સંકીર્તન હોય કે શ્રી કૃષ્ણ ભાગવત હોય, એ દ્વારા આપણે શ્રી કૃષ્ણનું લીલા ચિંતન, કે પછી રામચરિત માનસ દ્વારા કે વિનય પત્રિકા દ્વારા શ્રી રામનું ચિંતન, શ્રી રામ નામ સંકીર્તન દ્વારા શ્રી રામનું ચિંતન, એનું ધ્યાન, અને શ્રી રામકૃષ્ણ આરતી દ્વારા કે શ્રી રામકૃષ્ણ કથામૃત દ્વારા શ્રી રામકૃષ્ણનું લીલા ચિંતન કરીને આ કેવી રીતે રામકૃષ્ણનું ધ્યાન આપણે પ્રગાઢ બનાવી શકીએ એની ચર્ચા, અને ધ્યાનમાં આવતા વિભિન્ન વિક્ષેપો અને એનું નિરાકરણ, આ બધાની ચર્ચા આપણે આવતા શનિવારે નહીં, બહાર જવાનું છે એટલે એના પછીના શનિવારે આપણે 6:15 વાગે પ્રયત્ન કરશું એ આગળ વધારવાનો. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.